सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। ओम 18मो मंत्र द्वितीय वल्ली प्रथम अध्याय 18मो मंत्र। न जायते म्रियते वा विपश्चित् नायं कुतश्चिन्न बभूव कश्चित् अजो नित्य शाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे। ભાષ્યથી શરૂ કરવાનું છે આપણે। ન જાયતે બરાબર ન ઉત્પદ્યતે, જેની ઉત્પત્તિ નથી। તો આપણે તો ઈશ્વરને જગત કારણ કહીએ છીએ। તો એ જગત કારણ ઈશ્વર એ માયોપાધિક ઈશ્વર છે। ત્યાં માયોપાધિક બ્રહ્મ છે, એ શુદ્ધ બ્રહ્મ નથી। અને અહીંયા જે લક્ષણો બતાયા છે એ શુદ્ધ બ્રહ્મના લક્ષણો છે। એટલે એ ઉત્પન્ન થતો નથી। બે રીતે ઉત્પન્ન થતો નથી એ સમજી શકાય એમ છે। એક તો જો ઉત્પન્ન થાય એટલે કે કાર્યરૂપ ઉત્પન્ન થાય, જગત કાર્યરૂપ જો એ ઉત્પન્ન થયા એમ કહેવાય કહીએ। કારણ કે શાસ્ત્ર જ કે છે કે યતો ઈમાની ભૂતાની જાયન્તે, જેમાંથી આ ભૂતો જન્મે છે તે યતો ઈમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી તદ યત પ્રવિશંતિ, બરાબર, એમાં પ્રવેશ કરી ગયો। એટલે કે જગત રૂપે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, જગત રૂપે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, એ બ્રહ્મ જ છે એવું માનીએ છીએ આપણે। તો જગત એ કાર્ય છે। હવે કાર્ય રૂપે જો એને માનીએ તો કાર્ય ઉત્પન્ન થાય પછી કારણનો વિનાશ થઈ જાય છે। અંકુર ઉત્પન્ન થાય પછી બીજ રહેતું નથી। ઘડો ઉત્પન્ન થાય પછી માટીનો પિંડ રહેતો નથી। એટલે આ વિકાર કહેવાય છે ને, એ વિકાર એનામાં નથી, ઉત્પન્ન એ થતો નથી। બીજા રીતે જોઈએ તો પણ જેનું સર્જન થાય એ સર્જન થાય તે પહેલા એનો અભાવ હોય। બાળક જન્મે એ પહેલા બાળકનો અભાવ હોય, અને એટલે એ બ્રહ્મ જો જન્મ્યો એમ કહીએ તો અમુક વખતે એના જન્મ પહેલા બ્રહ્મ નહોતા, તો એ પણ યોગ્ય નથી। કારણ કે બ્રહ્મ તો સત્ય છે, સત્ય નિત્ય છે, અને એ નિત્ય બ્રહ્મ છે, એનો જન્મ નથી। એટલે આ ટૂંકાણમાં લંબાણથી આપણે ચર્ચા કરેલી ટૂંકાણમાં તે મુદ્દાઓને જો આપણે બુદ્ધિમાં ગ્રહણ કરીએ તો આ દરેક શબ્દની જે સ્પષ્ટતા આપણી બુદ્ધિમાં રહેવી જોઈએ એ રહે। એટલે આ જે ન જાયતે ન ઉત્પદ્યતે અને મ્રિયતે વા ન મ્રિયતે ચ, એટલે એ મૃત્યુ પણ પામતો નથી। મૃત્યુ પામે તો ત્યાર પછી એનો અભાવ થઈ જાય। જેવી રીતે આપણા દાદાનું મૃત્યુ થયું
અને હવે દાદાનો અભાવ થઈ ગયો. આમ જેનું મૃત્યુ થાય એના પછી એનો અભાવ થઈ જાય, બ્રહ્મનો અભાવ થતો નથી, અને એટલે એ ન મ્રિયતે. શું થયું શીતલબેન? ન મ્રિયતે, એ મૃત્યુ પણ પામતો નથી. અને ત્રીજા દ્રષ્ટિકોણથી શાસ્ત્ર સમજાવે છે કે જે જન્મ અને મૃત્યુ બેનો ઉલ્લેખ કર્યો, એટલે વચ્ચે જે બીજા વિકારો જે શાસ્ત્રએ કહેલા છે, ષટ વિકાર, એટલે અસ્તિ, જાયતે, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે, વિનશ્યતિ, એ 6 વિકાર જેનામાં નથી તે, એટલે કે જે વિકારી પણ નથી. બરાબર. આમ ન જાયતે મ્રિયતે. અહીંયા આ બધું જ શંકરાચાર્યજીએ સમજાયું છે. ઉત્પત્તિ મતઃ વસ્તુનઃ, જે વસ્તુની ઉત્પત્તિ થાય તે વસ્તુ, નિત્ય અનિત્યસ્ય, એ અનિત્ય હોય, ઉત્પન્ન થાય એ વસ્તુ અનિત્ય હોય. કેમ અનિત્ય હોય? કારણ કે જનિત્વાત અનિત્ય, એવો નિયમ છે શાસ્ત્રનો. જન્મ થયો એનો અર્થ કે મૃત્યુ થવાનું જ છે, અને એટલે અનિત્ય છે. તો જનિત્વાત અનાત્મા, જન્મ થયો એટલે અનાત્મા જ છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, અને ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ, મૃત્યુ પણ શાશ્વત નથી, કારણ કે મૃત્યુ પછી પણ આ જીવનો જન્મ થાય છે બીજા શરીરમાં. એટલા માટે જે ઉત્પત્તિ અને નાશને યોગ્ય છે તે વસ્તુ અનિત્ય થાય, અને એટલે ત્યાં અનેકા વિક્રિયા, એમાં અનેક વિક્રિયાઓ થાય. કારણ કે જન્મ પછી તરત મૃત્યુ થઈ જતું નથી, એમાં વિકાર થાય છે. બાળક પણ જો જન્મ પછી તરત મૃત્યુ પામે તો એનામાં કોઈક રોગ હોય, કોઈક ડિફેક્ટ હોય, કોઈક એ શ્વાસ ના લઈ શકે વગેરે, કોઈક ને કોઈક તકલીફ એને હોય તો જ મૃત્યુ થાય. અને એટલે એની અનેક વિક્રિયાઓ હોય છે, જેને ષડ વિકાર કહે છે. એટલે તાસામ આદ્યંતે જન્મ વિકાર વિનાશ લક્ષણે વિક્રિયે, માટે તે બધી જ વસ્તુઓ જે અનિત્ય વસ્તુઓ છે તે તાસામ આદિ અંતે, આદિ અને અંત, એટલે કે જન્મ અને વિનાશ લક્ષણ, એ જન્મ અને વિનાશ એવું જે લક્ષણ થાય એ વિક્રિયે, એટલે કે વિક્રિય, વિક્રિય એટલે વિકાર. બરાબર. વિકાર એટલે ચેન્જ, વિકાર એટલે ચેન્જ. જેમ આપણે બાળક હતા, પછી યુવાન થયા, પછી પ્રૌઢ થયા, પછી વૃદ્ધ થયા, એ પ્રમાણે વિક્રિયે ઈહ, અહીંયા આત્મની, આત્માના ક્ષેત્રમાં, આત્મા માટે, બરાબર, આત્મની પ્રતિષિધ્યતે, એનો પ્રતિષેધ કરવામાં આવે છે. જે વિકારો અનાત્મામાં છે તે આત્મામાં હોતા નથી, એવું અહીંયા કહેવામાં આવે છે. એટલે પ્રથમમ, પહેલા જ, કેમ? સર્વ વિક્રિયા પ્રતિષેધાર્થમ ન જાયતે, પછી ન મ્રિયતે વા ઇતિ. એટલે આ વિકારોની ગણતરી કરાવવાની છે, એટલે પહેલું અને છેલ્લું કયું, એટલે વચ્ચેના બધા ગણી લેવાના હોય. એટલા માટે અહીંયા કહ્યું કે ષડ વિકાર, જે એનો જે પ્રતિષેધ કરવાનો છે, એનો જે નિષેધ કરવાનો છે, એ નિષેધ આ વાક્ય, આ શબ્દો દ્વારા થાય. પછીનો શબ્દ છે વિપશ્ચિત. વિપશ્ચિત એટલે ચૈતન્ય, ચેતન. વિપશ્ચિત એટલે ચેતન. અને અહીંયા કહ્યું મેધાવી.
મેધાવી નો અર્થ કરવો જોઈએ આપણે સર્વજ્ઞ, જે સર્વને જાણે છે, જેના માટે કઈ પણ અજ્ઞાન નથી, એ સર્વજ્ઞ. બરાબર. એટલે વિપશ્ચિત એટલે મેધાવી, અને મેધા, મેધા એટલે શાસ્ત્ર ગુરુ વાક્ય ધારણ શક્તિ, શાસ્ત્રને ધારણ શક્તિ. ઘણાની ધારણ શક્તિ બહુ હોય છે. કેટલાક લોકો તો એક ભજન કે એક સ્તોત્ર 2-3 વાર બોલે એટલે એમને મોઢે થઈ જાય, તો એ છે મેધા શક્તિ. એટલે કે કંઈ પણ ધારણ કરવું. ક્યાં ધારણ કરવું? બુદ્ધિમાં. બુદ્ધિમાં ધારણ થઈ જાય એનું નામ છે મેધા શક્તિ. હવે બે શક્તિ બુદ્ધિની કહેવાય છે. એક છે મેધા શક્તિ અને બીજી છે પ્રજ્ઞા. પ્રજ્ઞા, એક વખત પ્રજ્ઞાબેને મને પૂછ્યું હતું કે પ્રજ્ઞાનો અર્થ શું? બુદ્ધિ. એટલે પછી મેં કહ્યું હા, બુદ્ધિ તો ખરું, પણ પ્રજ્ઞા એટલે નિત્ય અનિત્યને છૂટા પાડી અને જે જાણી શકે એ પ્રજ્ઞા. નિત્ય અનિત્યને જે છૂટા પાડી અને જાણી શકે એ પ્રજ્ઞા. અને જે શાસ્ત્રના શબ્દોને ધારણ કરી શકે એ મેધા. બંને શક્તિઓ બુદ્ધિની છે, પણ બંને શક્તિઓમાં અંતર છે. એટલે કેટલીક વાર આપણને યાદ ના રહે, પણ વાંચીએ તો પછી એના અર્થને બરાબર ગ્રહણ કરી શકીએ, સમજી શકીએ. તો એ પ્રજ્ઞા છે, કારણ કે આપણે એ શબ્દોના અર્થને, એની યોગ્યતાને, એની અપ્રોપ્રિએસીને બરાબર જાણીએ છીએ કે અહીંયા યોગ્ય શબ્દ મુકાયો છે અને આ શબ્દ એ અનાત્મા માટે હોય અને આ શબ્દ છે એ આત્મા માટે હોય. તો એવી જે છૂટું પાડી અને એનો અર્થ જાણી શકે. દાખલા તરીકે બહુ સીધી, સાવ સાદું એક ભજન છે. એમ એવું કંઈક છે કે આ જે સંસાર છે એ તો મુસાફરોનો મેળો છે, એવું કંઈક છે. બરાબર. તો મેળો, રેલવે સ્ટેશન ઉપર ભેગા થયા હોય મુસાફરો, એનો મેળો, એનો સમૂહ, એ જ આ સંસાર છે. કેમ? હવે આપણે છૂટું પાડી શકીએ એમ છીએ, વેદાંત શાસ્ત્ર આપણને આવડે છે એટલે જાણી શકીએ કે આ મુસાફરો બધા જ અમુક અમુક ટ્રેનમાં બેસવા આવ્યા છે અને એ ટ્રેનમાં બેસશે, બધા એક જ ટ્રેનમાં બેસી જશે, જેટલા ભેગા થયેલા છે એક પ્લેટફોર્મ પર એ બધા. અને પછી જ્યારે જ્યારે જેનું જેનું સ્ટેશન આવશે ત્યારે ત્યારે તે ઉતરી જશે. જ્યારે જ્યારે જેને જેને લેવા યમરાજા આવશે ત્યારે તે આ ટ્રેનમાંથી ઉતરી જશે. એટલે આ જે જીવન છે, આ જે મેળો છે, એ રેલવે પ્લેટફોર્મ ઉપર ભેગા થયેલા મુસાફરોનો મેળો છે. ત્યાં આપણને આ શરીરની અનિત્યતાની સમજણ પડે છે કે નહીં, માત્ર સામાન્ય વજનના શબ્દોથી. એ પ્રજ્ઞા છે. એટલે ઘણા બધા ભજનો એવા હોય છે કે જેમાં વેદાંત છલકતું હોય છે. એને જો આપણે ગ્રહણ કરી લઈએ તો એ ભજન દ્વારા જ આ ઉપનિષદના બધા જ સિદ્ધાંતો છે એને સમજી શકાય. એટલે મેધાવી એટલે સર્વજ્ઞ. અને બહુ સુંદર વાત પૂજ્ય સ્વામીજી કરતા હતા. એમ કહેતા હતા કે આ જે આત્મા છે, ચેતન છે, એ કેવો છે? તો કે છે અવિપરિલુપ્ત દૃક. આમ કરીને આમ કે પલક પણ ના પડે,
બરાબર, પલક પણ ના પડે એવો એ દ્રષ્ટા છે. દૃક એટલે દ્રષ્ટા. કેવી રીતે? તો જાગૃતમાં તો આપણી પ્રત્યેક ક્રિયાઓને એ જુએ છે, એની આપણને ખબર પડે છે. સ્વપ્નમાં જ્યારે કોઈ ઇન્દ્રિયો નથી, મન નથી, કોઈ બહારનો પ્રકાશ નથી, બધે જ અંધકાર છે, છતાંય સ્વપ્ન આવે છે, ત્યારે એ સ્વપ્નના પ્રત્યેક પદાર્થને એ જોઈ શકે છે. કોના પ્રકાશથી, કોના હોવાથી? એ ચૈતન્ય, જે પ્રકાશ સ્વરૂપ ચૈતન્ય છે, એના પ્રકાશથી એ જોઈ શકે છે, જાણી શકે છે, અને ઇન્દ્રિયો વગર, ઇન્દ્રિયોની સહાય વગર ભોગતા બની શકે છે. એ કરતા, કારણ કે સર્જન કરે છે સ્વપ્ન પદાર્થોનું, એટલે કરતા ભોગતા એ બને છે. પણ કરતા ભોગતા બનવા માટે ઇન્દ્રિયોની જરૂર પડે કે નહીં? ગ્રહણ કરવા માટે હાથની જરૂર પડે, ગતિ કરવા માટે પગની જરૂર પડે, દ્રશ્ય જોવા માટે ચક્ષુરેન્દ્રિયની જરૂર પડે, શબ્દ સાંભળવા માટે શ્રોત્રેન્દ્રિયની જરૂર પડે, સ્વાદને ચાખવા માટે રસનેન્દ્રિયની જરૂર પડે. કોઈ પણ અનુભવ કરવા માટે ઇન્દ્રિયો જોઈએ આપણે. ઇન્દ્રિયોથી જ જ્ઞાન થાય છે. પણ સ્વપ્નમાં પણ જો તમને કોઈ કે આ ચૈત્ર મહિનો છે એટલે તમને કયા વગર લીમડાનો રસ આપી દે, તો તમે થૂકી કાઢો કે નહીં? સ્વપ્નમાં પણ તો સ્વાદ ઇન્દ્રિય ખબર પડી કે આ કડવું છે, ઇન્દ્રિયના હાજરી વગર ખબર પડી કે આ કડવું છે, અને એને થૂકી કાઢ્યું, અને તમે જાગી ગયા કે કોને આપ્યું આ? તો એ જે ઇન્દ્રિયો વગર અનુભવ કરાવનાર જે છે, એ કોણ છે? સિદ્ધ બ્રહ્મ, એ જ પરમાત્મા છે. અને જાગ્રત અને સ્વપ્નમાં તો કંઈક છે એનો અનુભવ કરાવે છે. એટલે કે જેનો ભાવ છે, બરાબર, જેનો ભાવ છે એટલે કે અસ્તિત્વ છે. જે અસ્તિત્વ છે એનો અનુભવ કરાવે છે. અને સુષુપ્તિમાં અભાવ, સર્વ અભાવનો અનુભવ કરાવે છે. કારણ કે સુષુપ્તિમાં ઇન્દ્રિયો નથી, સુષુપ્તિમાં મન ઊંઘી ગયું છે, બુદ્ધિ ઊંઘી ગઈ છે. સુષુપ્તિમાં આજુબાજુ કોઈ પણ પદાર્થો નથી, સર્વ પદાર્થોનો ત્યાં અભાવ થઈ જાય છે. અને હું આ દેહનો પણ અભાવ થઈ જાય છે ત્યાં. સુષુપ્તિમાં આપણને ગાઢ ઊંઘમાં આ દેહનું પણ ભાન રહેતું નથી. અને છતાંય સવારે ઉઠીને ખબર પડે છે કે મને સરસ ઊંઘ આવી. તો સરસ ઊંઘ આવી એવું કહેવા માટે સર્વ અભાવને જાણનાર એ ચૈતન્ય, એનો તો ભાવ હતો જ, એટલે કે એ તો હતું જ. તો ત્રણેય અવસ્થાઓમાં જેનો અભાવ થતો નથી, એટલા માટે સર્વજ્ઞ છે. બરાબર. એવી જ રીતે મહેમાન આયા અને તમે આવો આવો એમ કહીને બરાબર વાણીથી એમનો આવકાર કર્યો, તમારા શરીરમાં હલનચલન થઈ ગયું, એમના માટે સોફા અથવા કંઈક વાદી આસન મૂક્યું, ગુરુજી આયા હોય તો આનંદ આનંદ થઈ ગયો. પણ જો અગત્યના કામે તમે બહાર જવાના હો એ જ વખતે, અને એ અટકી પડે, તમને મનમાં થઈ જાય કે આ કઈ આયા અત્યારે. એ જાણનાર કોણ છે? એ પણ રજીસ્ટર થઈ જાય છે. એ જાણનાર જે છે એટલા માટે એને સર્વજ્ઞ કહ્યું. અને એટલા માટે પેલા સંજયને વેદ વ્યાસે જે દ્રષ્ટિ આપેલી, દિવ્ય દ્રષ્ટિ, એ દિવ્ય દ્રષ્ટિ, દેવની જે દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ ત્યાં એને કહ્યું હતું
કે એ માત્ર શું થઈ રહ્યું છે યુદ્ધ ભૂમિ પર એટલું જ નહીં જાણી શકે, પણ પ્રત્યેક ના મનમાં કયા કયા વિચારો આવે છે એ પણ એ જાણી શકે. પ્રત્યેકના મનમાં કઈ કઈ યોજનાઓ થઈ રહી છે એને પણ એ જાણી શકશે. દિવસે પણ જાણી શકશે અને રાત્રે પણ જાણી શકશે. એટલે કે પ્રકાશમાં પણ એ જોઈ શકશે અને અંધકારમાં પણ એ જોઈ શકશે. એ દિવ્ય દ્રષ્ટિ છે. તો આ જે બ્રહ્મ છે એની દિવ્ય દ્રષ્ટિ છે, એટલા માટે એ સર્વજ્ઞ છે. એટલે આપણા મનના ભાવોને પણ જે જાણી શકે અને આ જીવના અકાઉન્ટમાં એ રજીસ્ટર થઈ જાય એવી વ્યવસ્થા ભગવાને કરી છે. એટલા માટે ધર્મશાસ્ત્ર કહે છે કે કાયેન વાચા મનસા, ઇન્દ્રિયોથી જે કાર્ય થાય તે, મનથી જે વિચાર થાય તે, બરાબર, કાયેન વાણીથી બોલાય અને મનથી જે કઈ વિચારાય, આ બધું જ એ જો એક લીટીમાં હોય તો જ એને રુજુ કહેવાય, તો જ એને ભક્ત કહેવાય. પણ આપણે તો આપણને તો દેખાતું હોય પેલું નૈવેદ્યનું આઈટમ કે મોંમાં પાણી આવતું હોય કે વાહ વાહ હમણાં થોડી વાર પછી મળશે, અને થતી હોય આરતી. હવે એ આરતીમાં આપણું કેટલું ધ્યાન છે, અને પેલા નૈવેદ્ય ક્યારે પ્રસાદ બનીને મારા હાથમાં આવે એની જે રાહ જોવાની છે એમાં કેટલું ધ્યાન છે. એ આપણે પોતાને તો જો આપણે એલર્ટ હોઈએ તો ખબર હોય, પણ ભગવાનને તો ખબર હોય જ. એટલે તું ભાવપૂર્વક આરતી કરતો તો કે પેલા પ્રસાદની રાહ જોઈ અને સમય પ્રસાર કરવા માટે આરતી કરતો હતો, એની એની જ્ઞાન એ ભગવાનને હોય. એ સર્વજ્ઞ છે. એ અવિપરીલુપ્ત ચૈતન્ય સ્વભાવત્વા, એટલે કે એવું ચૈતન્ય છે કે જેનું દ્રષ્ટિ એ લુપ્ત થતી જ નથી. સતત જે ચેતનવાન છે તે અવિપરીલુપ્ત ચૈતન્ય સ્વભાવાત. બીજી વાત એમાં જ થોડુંક ઉમેરીએ તો આપણી સ્પષ્ટતાને, આપણા ભૂલાઈ ગયેલા જ્ઞાનને રિવિઝન કરવા માટે, કે એ જે પ્રકાશ છે એ પ્રકાશ એ સ્વપ્રકાશ છે. એ પ્રકાશનું અન્ય કોઈ કારણ નથી, એ સ્વપ્રકાશ છે. એટલે કે પરપ્રકાશિત નથી, બીજા કોઈ ઉપર એ આધારિત નથી. એવું જે છે તે એ પ્રકાશનું પણ કોઈ કારણ નથી. કિંચ, કિંચ એટલે મોરોવર, એ ઉપરાંત, ન અયમ આત્મા કુતશ્ચિત કારણાંતરાત બભૂવ. આ જે આત્મા છે અયમ આત્મા, યાદ રાખજો, અયમ અયમ શબ્દ એ નજીક અડકીને બતાવાય એ વસ્તુ માટે છે. એટલે અયમ એટલે ધીસ, અને એટલે કયો આત્મા? ધીસ, આ આત્મા, અયમ આત્મા. એટલે કોઈક બ્રહ્મ જે કઈક સ્વર્ગમાં ક્યાંક બેઠેલા હશે એની વાત આપણે કરતા નથી. અયમ આત્મા કુતશ્ચિત, કોઈ પણ કારણાંતરાત, અન્ય કોઈ કારણને લીધે, બભૂવ ઉત્પન્ન થયો છે, ન એટલે એવું નથી. એ કોઈ અન્યમાંથી ઉત્પન્ન થયો નથી. એ આપણે આ આત્માની એટલા માટે વાત કરી અયમ આત્મા, તો આ અયમનો અર્થ એવો પણ કરી શકાય કે જે ચૈતન્યની આપણે ચર્ચા કરી રહ્યા છે તે ચૈતન્ય, બરાબર.
એટલે ચૈતન્ય આત્માની ચર્ચા કરી રહ્યા છે. અને એ આત્મા એ સર્વવ્યાપી શુદ્ધ બ્રહ્મ પણ હોય અથવા અંતર્યામી રૂપે એ જીવાત્મા પણ હોય, પણ એનું કોઈ કારણ નથી. એ તો ખાલી ઉપાધિ ભેદ છે. એના વિશે એના પ્રત્યે ધ્યાન જ આપવા જેવું નથી. બરાબર. એટલે જીવાત્મા અને પરમાત્મા એમ બે બે નથી. એટલા માટે આ અયમ આત્મા અન્ય કારણાંતરમ, કારણાંતર, અંતર એટલે બીજું, એના માટે કોઈ કારણ નથી. એ છે જ એમ માનવાનું, એ ઉત્પન્ન થયો નથી, એનું કોઈ કારણ નથી. અને તેનું કોઈ કારણ નથી અને નથી. એટલે ત્યાર પછીનું વાક્ય છે, ન બભુવ કશ્ચિત સ્વસ્મ સ્વસ્માંચ આત્મના ન બભુવ કશ્ચિત અર્થાંતરભૂત. સ્વસ્માત, સ્વસ્માત એટલે પોતાની જાતે, સ્વસ્માત આત્મના આ આત્મામાંથી ન બભુવ કશ્ચિત એટલે કે એ આત્મામાંથી કઈ જન્મ્યું પણ નથી. એટલે કે પોતે કારણ નથી અને પોતાનું પણ કોઈ કારણ નથી. બરાબર. આ જ્યારે ભગવાનની અર્ચના કરીએ છીએ ને આપણે, ત્યારે ધીમે ધીમે એ શબ્દોને છૂટા પાડી અને સમજવાની એક ટેવ પાડવી જોઈએ. અથવા તમારા ઘરે પણ 108 નામ છે. એ 108 નામ, એ નામનો અર્થ શું થતો હશે એવું જો તમે વિચારવા માંડો તો તમને આટલું સાંભળ્યા પછી એના એ તમને કદાચ સમજાતું હશે. એમાં એક શબ્દ છે અનીશ્વરાય નમઃ, એટલે કે જેનો કોઈ ઈશ્વર નથી તેને નમસ્કાર. આપણા ઈશ્વર તો આપણા ઈષ્ટદેવ છે, જેની આપણે અત્યારે પૂજા કરી રહ્યા છીએ. ગણપતિ ભગવાન હોય કે વિષ્ણુ ભગવાન હોય કે જે હોય તે. એટલે એ તો આપણા ઈષ્ટદેવ છે ને અત્યારે, આ કારણ કે આપણે તો અર્ચના કરી રહ્યા છે. પણ એ અર્ચના કરીએ છીએ ત્યારે એમના વર્ણન કરતા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ આપણે. અને એમાં એક શબ્દ છે અનીશ્વરાય નમઃ. તો જેનો કોઈ ઈશ્વર નથી એને નમસ્કાર. એટલે કે એનું કોઈ કારણ નથી અને પોતે આ ઈશ્વર બની ગયા છે. એટલે કે કાર્ય છે, કારણ કે પેલું મેં કહ્યું હતું કે યતો વા ઈમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી યેન પ્રવિશંતિ તદ બ્રહ્મ, એવું છે. તો એમાં પ્રવેશી ગયા, એટલે કે પ્રવેશી ગયા એનો અર્થ શું થયો કે આ જગતમાં જે કોઈ પદાર્થો છે તે રૂપે એ પરમાત્મા છે. એનો અર્થ થયો કે આપણા મગજમાં અત્યારે એવું એવું સ્પષ્ટ છે કે જગત રૂપે પણ પરમાત્મા છે. બરાબર, જગત રૂપે પણ પરમાત્મા છે. હા, એટલે કે ઈશ્વરના દ્રષ્ટિકોણથી, માયોપાધિક ઈશ્વરના દ્રષ્ટિકોણથી એ અત્યારે સાચું છે, પણ એ અંતિમ સત્ય નથી. અંતિમ સત્ય તો શું છે? તો કે છે ન કશ્ચિત જાયતે જીવ સંભવો અસ્ય ન વિદ્યતે એતદ ઉત્તમમ સત્યમ યત્ર કિંચિન ન જાયતે, કે જેમાંથી કઈ જન્મતું નથી, એ જ અંતિમ સત્ય છે, એ જ ઉત્તમ સત્ય છે. માંડુક્ય ઉપનિષદની કારિકા છે આ માંડુક્ય ઉપનિષદના જે જે આગમ પ્રકરણ કહેવાય જેને, એની એટલે કે શાસ્ત્રમાં આ પ્રમાણે કહેલું છે. બરાબર. તો એની એક કારિકા છે, ન કશ્ચિત જાયતે જીવ. આ જીવનો જન્મ કશામાંથી થયો જ નથી.
અને તમારી સ્પષ્ટતા માટે બતાવી દઉં કે જીવ છે ને એને અનાદિ કહેવામાં આવ્યો છે શાસ્ત્રમાં. 6 અનાદિ વસ્તુઓ છે, એમાં એક છે જીવ, બીજું છે જગત, જગત અનાદિ છે. પછી ઈશ્વર અનાદિ છે. પછી આ જીવ અને પરમાત્મા, એ બેનો જે અભિન્ન સંબંધ છે એ પણ અનાદિ છે. અને માયા અનાદિ છે. જીવ, જગત, ઈશ્વર, માયા, અજ્ઞાન અનાદિ છે. અને બ્રહ્મ અને જીવ એનો જે સંબંધ છે એ પણ અનાદિ છે. આ 6 અનાદિ છે. કયા કયા? 3 તો સહેલાઈથી યાદ રહેવા છે. 4 જીવ, જગત, ઈશ્વર અને માયા, 4 બરાબર. 5મું છે અજ્ઞાન. માયા આવે ને એટલે અજ્ઞાન આવી જ જાય. કારણ કે માયા એ સમષ્ટિના સંદર્ભમાં શબ્દ વપરાય છે અને વ્યષ્ટિના સંદર્ભમાં એને જ અજ્ઞાન કહેવાય છે. માયા એટલે જ અજ્ઞાન અને અજ્ઞાન એટલે જ માયા. બરાબર. એટલે માયા, અજ્ઞાન. અને છેલ્લે આ જીવ અને શુદ્ધ બ્રહ્મ ચૈતન એનો જે સંબંધ છે એ પણ અનાદિ છે. બરાબર. એટલે આ 6 અનાદિ છે. એમાં કહ્યું કે આ જગત, આ દ્રશ્ય જગત જે છે એ દ્રશ્ય જગતને તો પેલું જે મંત્ર છે એ કે છે, તો કે છે ના ના, એ તો એક વ્યવહારિક સત્ય છે. કારણ કે જગત આપણા અનુભવનો વિષય છે. અને જો શાસ્ત્ર એમ કહી દે કે જગત છે જ નહીં, તો આપણે ગૂંચવણમાં મુકાઈ જઈએ કે આ હું જે જગત સાથે વ્યવહાર કરું છું અને જે જગત મને સુખી અને દુઃખી બનાવવા માટે સક્ષમ છે. આપણને સુખી કોણ બનાવે છે? જગતના પદાર્થો. અને દુઃખી કોણ બનાવે છે? એ જ જગતના પદાર્થો. એટલે જે મને સુખ દુઃખનો અનુભવ કરાવે છે એ જગત નથી, એવું કેવી રીતે મનાય? તો એ કે છે સારું સારું, નથી માનવું તો માનો, અત્યારે છે. પણ અંતિમ સત્ય શું છે? કે જગત પણ નથી. કેવી રીતે હું માનું? તો એના માટે ઉદાહરણ છે કે સ્વપ્નમાં જે જગત તમે જોયું હતું એ છે કે નહીં? સ્વપ્ન સમયે એ સાચું હતું, તમને સુખ દુઃખનો અનુભવ કરાવવા માટે સક્ષમ હતું. એ સ્વપ્ન જગત તમને સ્વપ્ન સમયે સુખ દુઃખનો અનુભવ કરાવવા માટે સક્ષમ હતું. પણ જાગી જતા નથી સ્વપ્ન રહેતું અને નથી સ્વપ્નના સુખ દુઃખ રહેતા. એ જ પ્રમાણે અત્યારે અજ્ઞાન સમયે આ જીવને જ્યારે હજુ અજ્ઞાન છે પોતાના સ્વરૂપનું, ત્યારે આ જગત સત્ય છે અને એ સુખ દુઃખનો અનુભવ કરાવવા માટે સક્ષમ છે. પણ જ્યારે આ જીવ એને સ્વરૂપમાં જાગી જશે ત્યારે આ જગત રહેવાનું નથી. ત્યારે આ જગત છે એની કોઈ ખાતરી સુખ દુઃખ રૂપે આપણને થવાની નથી. હા, એટલો ફેર ખરો કે આ જ્ઞાન થાય એટલે આ જગત દરિયામાં ડૂબી નહીં જાય. જગત રહેશે એવું ને એવું, પણ મારા માટે એ સત્ય રહેશે નહીં.
જ્ઞાની માટે સત્ય રહેશે. તો એ છે એટલા માટે કે છે કે સ્વસ્માચ પોતે પણ આત્મનઃ ન બભૂવ કશ્ચિત, આત્મા પોતે કઈ બની ગયો નથી. અર્થાંતર ભૂત, અર્થાંતર એટલે ત્યાર સુધી ઈશ્વર બ્રહ્મ હતા અને હવે જગત બની ગયા. અર્થ બરાબર ને, એટલે કે પદાર્થ. તો એક પહેલા પદાર્થ હતા, એક બ્રહ્મ હતા અને હવે ઈશ્વર બની ગયા, જગત બની ગયા, એવું થયું નથી. એટલે ઉપનિષદ કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, એવું કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ. કેમ એવું કે? કારણ કે અનિત્ય રૂપે એની સાથે વ્યવહાર ના કરો. સર્વ કઈ બ્રહ્મ જ છે એવી રીતે જો મારો વ્યવહાર થાય તો એ બ્રહ્મમાં તો મને દુખી સુખી કરવાની તાકાત છે જ નહીં. બ્રહ્મ મને દુખી ના કરી શકે, એ તો આનંદ સ્વરૂપ છે. એટલે બ્રહ્મને બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, એવું નરસિંહ મહેતાએ કહ્યું કે આ જે ભક્ત સામે હાથ જોડીને ઉભો છે એ પણ બ્રહ્મ છે, અને સામે જે માળા પહેરી અને જે મૂર્તિ છે, જે ભગવાન છે, એ પણ બ્રહ્મ છે. એટલે ભગવાન હું ને તમે સરખા જ, એવું જ્ઞાની કહી શકે. જ્ઞાન દશામાં સર્વ બ્રહ્મ જ છે. અને જ્યારે સર્વ બ્રહ્મ હોય ત્યારે એની સાથે કોઈ અયોગ્ય વ્યવહાર થાય જ ના શકે. એટલા માટે કોઈ પણ જ્ઞાની છે એ તમારા સાથે અયોગ્ય વ્યવહાર કરી શકે જ નહીં, જો એ જ્ઞાનના સ્થિતિમાં હોય. આગળ જોઈએ તો માટે અયમ આત્મા, માટે આ આત્મા કેવો છે? અને હવે કે છે અજો નિત્વ શાશ્વતો યમ પુરાણ ન હન્યતે હન્યમાને શરીરે. એ ભગવદ્ ગીતામાં ભગવાને એક્ઝેક્ટ આનો આ જ શબ્દો વાપરેલા છે. એટલે એ અજ છે. અજ છે એટલે એ જન્મ રહિત છે. અને આગળ આપણે વિચાર કરી દીધો કે જન્મ રહિત છે એટલે કે એ એનો ક્યારેય અભાવ હતો નહીં. બરાબર, જન્મ પહેલા એનો અભાવ હોય એવું હતું નહીં. એ અજ છે. પછી એ અજ છે એટલે કે નિત્ય છે, અભાવ વગરનું, ક્યારેય એનો અભાવ નથી, એ નિત્ય છે. ત્યાર પછી છે કે છે શાશ્વત. શાશ્વત એટલે પણ જે હંમેશા છે તે, નિત્ય એટલે પણ હંમેશા છે તે. હવે આ બે શબ્દના એક જ અર્થ થયા. તો બે શબ્દોના એક જ અર્થ શાસ્ત્રમાં જ્યારે સાથે સાથે વપરાયા હોય ત્યારે એમાં સૂક્ષ્મ ભેદ હોય જ, એક જ અર્થ એટલો ના હોય. અને એટલે શાશ્વતનો અર્થ કર્યો કે અપક્ષય વિવર્જિત, એટલે એ છે હંમેશા, પણ હવે ઘરડો થઈ ગયો છે. અપક્ષય વિવર્જિત, ના, ઘરડો થયો નથી, રોગી થયો નથી, હવે કૃશ થઈ ગયો બિચારા, હવે બહુ ઉંમર થઈ ને, પાતળા થઈ ગયા. તો એવું આ બ્રહ્મને એવું થયું નથી. એ પાતળા જાડા થયા નથી, એ રોગિષ્ટ થયા નથી, એ વૃદ્ધ થયા નથી. અપક્ષય વિવર્જિત. યહ હિ અશાશ્વત સહ અપક્ષીયતે. જે અશાશ્વત હોય એનામાં જ વિકાર થાય, એનામાં જ ક્ષય થાય. આ શબ્દ ક્ષય ઉપરથી છે. ક્ષય એટલે દુબળું થવું, નિર્બળ થવું, પાતળું થવું, રોગિષ્ટ થવું, એ ક્ષય થવું, એમાં હાનિ થવી. તો એ અશાશ્વત હોય એનામાં જ હાનિ થાય, તે શાશ્વત હોય એનામાં હાનિ થાય. અયમ તું શાશ્વત, આ શાશ્વત છે.
માટે અતએવ પુરાણ, એ પુરાણ છે. પુરાણ નો અર્થ થાય છે પુરા અપી નવ ઇતિ. બરાબર, પુરા અપી નવ એવ ઇતિ. એ પુરાણ છે પણ નવો જ છે, એટલે કે જે હંમેશા નવો નવો જ છે. જેવી રીતે પેલા સનકાદી મુનિઓ હતા, હજારો વર્ષ જીવ્યા પણ હંમેશા 5-7 વર્ષના જ દેખાયા. એ કાયમ પુરા અપી નવ, એ કાયમ એમનું બીજું કોઈ એમનામાં ફેરફાર થયો નહીં, એ જ્ઞાનીઓ હતા. યો હિ અવયવ અપચય દ્વારેણ અભિનિવર્ત્યતે સ ઇદાનીમ નવઃ યથા કુંભાદિઃ. જે અવયવ ઉપચય દ્વારા અભિનિવર્ત્ય, જેનું અસ્તિત્વ, જેનું નિર્માણ એ એના અવયવ ઉપચય દ્વારા થાય છે. એટલે કે જેમ કે માટીના પિંડમાંથી ઘડો બનાવવો હોય તો ઘડાનું પેટ બનાવવું પડે, પછી ઘડાનું સાંકડું એવું મોઢું બનાવવું પડે, ગળું બનાવવું પડે, એને કાંટો હોય એમ એના જે અવયવ ઉપચય છે, ઘડાનું જે કઈ છે તે નિર્માણ એવું ઘડાનું હોય. એટલા માટે અહીંયા લખ્યું યથા કુંભાદિહી, કુંભ વગેરે. એવી રીતે આપણે રોટલી બનાવવી હોય તો પહેલા પેલું પાવડર લોટ હોય, પછી એને પિંડ બનાવો, પછી એને વણો, પછી એને શેકો. આમ અવયવ ઉપચય થાય એટલે કે એની સ્થિતિમાં ફેરફાર થયા કરે, એવું આ આત્માનું નથી. તદ વિપરીત, એના કરતા ઊંધું છે. શું ઊંધું છે એના કરતા? આત્મા પુરાણ વૃદ્ધિ વિવર્તિત ઇતિ અર્થ. આત્મા એ પુરાણ છે, એમાં ક્ષય પણ નથી થતો અને વૃદ્ધિ પણ થતી નથી, ફેરફાર થતો નથી. યત એવમ, આ આવું પ્રમાણે હોવાને કારણે, યત આ બધું આ પ્રમાણે હોવાને કારણે, અતઃ માટે, ન હન્યતે, એ એ એનું હનન થતું નથી. ન હન્યતે ન હિંસ્યતે, એટલે કે એ હિંસા કરતો નથી, એ કોઈને મારતો નથી. અને હન્યમાને શરીરે, આ કોઈનાથી મરાતો નથી. શરીર તો હન્યમાન છે, શરીરને તો મારી શકાય, શરીરને ઈજા પહોંચાડી શકાય, શરીરને ક્ષતિ પહોંચાડી શકાય, પણ એવા શરીર રૂપે હોવા છતાં પણ એ ન હન્યતે, એટલે કે કોઈક મારે તો શરીર ઈજા પહોંચે પણ આત્માને ઈજા થતી નથી. કોઈ અપમાન કરે તો શરીર બુદ્ધિને અપમાન લાગે છે પણ આત્માને અપમાન લાગતું નથી. કોઈ બહુ જ લાગણી નું તમને તમારી લાગણી દુભાવે, કોઈ મન દુભાવે તો મન દુભાય છે પણ આત્માને કઈ થતું નથી. એટલે કે જો આપણે આ શરીર, જેને બાહ્ય ઈજા થઈ શકે, લોહી નીકળી શકે, મચકોડ થઈ શકે, જેને બાહ્ય ઈજા થઈ શકે, જેને અપમાન વગેરે લાગી શકે બુદ્ધિને, જેની લાગણી દુભાઈ શકે મનને, એ શરીર મન બુદ્ધિ હું નથી, તો પછી આ જે કઈ થયું એ મને થયું નથી, એવું જ્ઞાની જાણે છે. કારણ કે અહમ આત્મા એવ, આત્મા આવું છે. એટલે શરીર, શરીરની સાથે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર બંને આવી જાય તો સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીરને હાનિ થવાથી આ આત્માને હાનિ થતી નથી, એને કોઈ નુકસાન થતું નથી. એટલે આ શરીર એ કેવું છે તો કે છે તતસ્થો અપી આકાશવત એવ, આકાશવત, આકાશવત એટલે આકાશમાં,
ખુલ્લી જગ્યામાં, આકાશમાં જો તમે રંગ ઉડાડો તો એ આકાશ રંગાતું નથી. એ આકાશમાં વરસાદ પડે તો એ આકાશ ભીનું થઈ જતું નથી. એટલે આકાશ જેમ અસંગ છે એમ આત્મા સંગ છે. ખાલી એટલો જ ફેર છે એ બેમાં કે આકાશ એ જન્મ પામેલું છે અને આત્મા જન્મ પામેલો નથી. બાકી આકાશ અને આત્માના ઘણા બધા લક્ષણો મળતા આવે છે. એટલે આત્માનું વર્ણન કરવા માટે આકાશના લક્ષણોનું વર્ણન કરી શકાય. હવે અહીંયા બહુ સુંદર એક વાક્ય છે જેના પર તમારું ધ્યાન દોરવું. આ બધા જે આત્માના લક્ષણો જાણ્યા એ લક્ષણો કોના છે? મારા છે. આ લક્ષણો બધા કોના છે? મારા છે. પણ મને સમજાતું નથી અને એટલે જ મારો જન્મ થયો છે અને મારું મૃત્યુ થશે. અને મૃત્યુ કઈ એમને એમ થોડું આવે છે. એમ વિચારી અને ગડપણ આવશે, રોગ આવશે, અસહ્ય એવી પીડા થશે. આ બધું જે કંઈ જાણીએ છીએ તે આપણે એનાથી આપણે આપણી જાતને મુક્ત કરી શકતા નથી. કારણ કે હું જન્મેલો છું, કારણ કે મારી જન્મ તારીખ છે અને કેટલા બધા વર્ષો સુધી તો કદાચ હજુ પણ બર્થડે તો ઉજવું છું. આજે મારી બર્થડે છે. ઉજવણીના પ્રકારમાં ફેરફાર થઈ શકે પણ ઉજવણી એટલે કે બર્થડે તો યાદ આવી જ જાય છે. હવે એ જે યાદ આવે છે એ શું છે? એ જન્મને સત્ય માન્યું છે. આપણે શરીરનો જન્મને સત્ય માન્યું છે અને એટલે એનું મૃત્યુ પણ થશે એવું જે વિચારીએ છીએ તે. હવે આ જે છે તે જન્મ મૃત્યુ પછી આ જગત તરફથી મળતા સુખ અને દુઃખ બધું જ આપણને પીડા આપે છે. સત્ય માનીએ છીએ એટલે. કારણ કે શાસ્ત્રના શબ્દો 100% સત્ય હોવા છતાં પણ મારી બુદ્ધિમાં હજુ એ બરાબર એવી જ રીતે ગ્રહણ થયા નથી. કારણ કે હું બુદ્ધિ હજુ શરીરમાં છે. હું બુદ્ધિ હજુ શરીરમાં છે. એ હું બુદ્ધિની બદલી હજુ આત્મામાં થઈ નથી. એટલે મને આ સમજાતું નથી. બરાબર? એટલા માટે આનંદગીરી ટીકા જુઓ, વાંચો તરત જ પહેલું જ વાક્ય. સાધનહીનાય ઉપદેશ અનર્થક. સાધનહીનાય, સાધન જેની પાસે નથી તેને. શું સાધન? વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ, મુમુક્ષુત્વ. એ સાધન જે સાધકને દ્રઢપણે ગ્રહણ થયા નથી તેને ઉપદેશ આપવો. શાસ્ત્રના આત્માના નિત્યત્વનો, પોતાના નિત્યત્વનો ઉપદેશ આપવો અનર્થક છે. બરાબર? એટલે આપણે આ એક પછી એક ઉપનિષદ ભણ્યા જ કરીએ પણ આપણે આપણા સાધનને જો તીક્ષ્ણ બનાવીએ નહીં, વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ એને દ્રઢપણે અનુપાલન એનું કરીએ નહીં તો અંતઃકરણ શુદ્ધ થાય નહીં. અને અંતઃકરણ શુદ્ધ ના હોય તો એવા સાધકને આ આત્માના સ્વરૂપનો ઉપદેશ આપવો નિરર્થક છે. એટલે
જો આપણને હજુ સુધી અહમ આત્મા અને સુખ દુઃખ તો ઠીક છે એમ વિચારી ના શકીએ, તો જાણીએ જ છે ને આપણે કે મારામાં હજુ આ જે ષટ સંપત્તિ છે એ બરાબર ગ્રહણ થઈ નથી. હજુ સુધી હું જગતને સત્યતા આપું જ છું, અને એટલે જ એ મને હેરાન કરી શકે છે. દાખલા તરીકે આપણને સ્ટેશન ઉપર કોઈકનો હાથ વાગી ગયો, ધક્કો વાગ્યો, અને કદાચ પડી પણ ગયા. આપણે ઊભા થઈ અને એ વ્યક્તિની સામે આપણે એક સેકન્ડ માટે કદાચ એનો અસ્વીકાર કર્યા એવી દ્રષ્ટિથી જોઈએ, પણ પછી એ કાયમ માટે યાદ રહેતું નથી. જ્યારે આપણા કુટુંબમાં કોઈકે આપણને ધક્કો માર્યો હોય અને આપણે પડી ગયા હોય, ભલે ઈજા ના થઈ હોય તો પણ એણે તો મને ધક્કો મારેલો, બધાને દેખતા મને ધક્કો મારેલો, એ અંદર અંદર રજીસ્ટર્ડ રહે છે. અને એટલે એના માટેનો દ્વેષ છે એ ચાલુ રહે છે. પહેલા ઓછો હતો, હવે વધી જાય. બરાબર? તો આ જેને આપણે મારા માન્યા છે, એ મારા લોકો દ્વારા જો મને કંઈક દુઃખ થાય તો એ તો અસહ્ય બની જાય છે, કારણ કે એ બધા જે મારા નથી જ ખરેખર, એને મેં મારા માની લીધેલા છે. હે ને? આ હજુ મારામાં એક જાણે કે ઉણપ રહી ગઈ છે. આવી આપણે આપણી જ જે જે ષટ સંપત્તિ છે એ એ એ વિષયમાં, એ બાબતમાં જો હું મારું પરીક્ષણ કરું અને એ પરીક્ષણમાં મારે પાસ થવું છે એવું નક્કી કરું, તો આ જગતની સત્યતા રહેતી જ નથી. અને જગતની જો સત્યતા ના રહે, એની સાથે વ્યવહાર કરવાનો જેવી રીતે સ્વપ્નમાં થતો હોય, પણ એમાં કોઈ જગ્યાએ સંડોવાઈ જઈએ નહીં આપણે, તો પછી આ અહમ ચૈતન્ય આત્મા એ ઉપદેશ આપણે દ્રઢતાથી ગ્રહણ કરી શકીએ આપણા પોતાના માટે. એટલે આનંદગીરીજી આપણું ધ્યાન દોરે છે કે સાધના દ્વારા, સાધન એટલે સાધના, અને આપણે તપશ્ચર્યા વગેરે કરવું પડે ને, એ સાધના, એને જ સાધન કે છે. આમ તો હિન્દીમાં તો એને સાધન કે છે. એટલે એમ જ કે આ સંન્યાસીઓ શું કરવાનું? સાધન ભજન કરને કા, ઓર ક્યાં? એમ. એટલે કંઈક તપ કરવાનું, કંઈક અનુષ્ઠાન કરવાનું, કંઈક ભજન કરવાનું, કંઈક જપ કરવાના, એ જ એનું કામ છે. એમ સાધના દ્વારા અંતઃકરણની શુદ્ધિ ના હોય એવાને આ આત્મતત્વનો ઉપદેશ આપવો એ નિરર્થક છે. એટલા જ માટે પરંપરાથી, ઓમકારેશ્વરમાં હજુ ચાલે છે પરંપરા, પરંપરાથી ઉપનિષદનું ઉપદેશ, ઉપનિષદોનું શિક્ષણ માત્ર સંન્યાસીઓને જ આપવામાં આવે છે, અથવા નૈષ્ઠિક બ્રહ્મચારીઓ હોય, જે ઉત્તર કાશીમાં હતા બધા, ઘણા બધા, તે નૈષ્ઠિક બ્રહ્મચારીઓ હોય, જે લોકો ઘર બર છોડી અને ઉત્તર કાશીમાં આવી અને બધી જ તકલીફો સહન કરી અને કોઈક નાનકડી જગ્યા જ્યાં મળી હોય ત્યાં રહે, અથવા કોઈક આશ્રમમાં રહે અને આ ઉપનિષદના પ્રવચનો સાંભળવા જાય, એવાના જ માટે આ ઉપદેશ છે. એટલે ગઈકાલે જે વાત થઈ હતી ત્યારે મેં કહ્યું હતું કે આ જે શાસ્ત્ર છે, ઇવન ભગવદ્ ગીતાનું શાસ્ત્ર, કારણ કે મોક્ષ શાસ્ત્ર છે, એ પણ ગૃહસ્થીઓ માટે નથી. તો ગૃહસ્થીઓ માટે કેમ નથી? ગૃહસ્થી એટલે ગૃહસ્થીનું ટાઇટલ લાગી ગયું હોય એ નહીં,
પણ ગૃહસ્થી એટલે જે હજુ ઘરમાં અનુરક્ત છે તેના માટે, જે ઘરમાં સંબંધોમાં વિષયોમાં અનુરક્ત છે એના માટે આ મોક્ષ શાસ્ત્ર છે જ નહીં. કારણ કે આ જગતની અને આ શરીરની અનિત્યતાને આત્મસાત કર્યા વગર એ શરીર એ આત્માની નિત્યતાને આપણે પામી શકીએ નહીં. એટલા માટે આપણે બહુ સાવચેત રહીને સાંભળવાનું. ભલે આપણને હું તો એમ માનું છું કે આ જે શબ્દો છે એ નિષ્ફળ ના જાય, એટલે આ શબ્દોના સંસ્કાર લઈ અને આપણને બીજો શરીર મળે તો ત્યારે તો જ્ઞાન થશે 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 જ. પણ આપણું અત્યારે એટલું જ કર્તવ્ય છે કે સંસારના વિષય ભોગના સંસ્કાર નિર્બળ થાય અને આ યોગના, આ જ્ઞાનના, આ સ્વરૂપના, મારા આત્મ સ્વરૂપના સંસ્કાર દ્રઢ થાય. તો દ્રઢ સંસ્કાર લઈ અને આપણે જો બીજું શરીર લઈએ તો એ જ્ઞાન ત્યારે થાય જ. એટલા માટે અત્યારે આ પરંપરાને થોડીક હળવી કરી અને આપણા પરંપરામાં દયાનંદ સ્વામીજીની પરંપરામાં પણ આ ઉપનિષદનું જ્ઞાન બધાને આપવું, જે પોતે ઈચ્છા કરીને આવે એને આપવું, એવું હું ત્યાં પ્રસ્થાપિત થઈ ગયું છે. એટલા માટે આ જ્ઞાન આપણને પ્રાપ્ત થયું. નહીં તો હું અને તમે જ્યારે જ્ઞાન લેવા ગયા ત્યારે કોઈ અધિકારી હતા નહીં. પણ ધીમે ધીમે આપણે આપણા ભોગને નિર્બળ કરી શકીએ, ભોગની ઈચ્છાને નિર્બળ કરી શકીએ અને યોગની ઈચ્છાને વધારી શકીએ, સબળ બનાવી શકીએ, તો પછી આ જ્ઞાન આપણને મદદ કરે. હવે બીજો શ્લોક છે એ કઈ બહુ અઘરો નથી, પણ તોય તે હવે સમય નથી એટલે આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.